વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે બે વાયુના નિયમો લીધેલા હતા, એક તો બોયલનો નિયમ ને બીજો ચાર્લ્સનો નિયમ, તથા એક બીજો ક્વેશ્ચન પણ લીધેલો હતો નિરપેક્ષ શૂન્ય તાપમાન. આજે આપણે એક બીજા ક્વેશ્ચનની ચર્ચા કરીશું, એક બીજા નિયમની ચર્ચા કરીશું, નંબર 3 ગેલ્યુસેકનો નિયમ. બરાબર. હવે ગેલ્યુસેક વૈજ્ઞાનિકનું નામ છે, તો ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે એટલે કે ગેલ્યુસેકે શું કરેલું છે તો કે એને મેં કીધું બે પરિબળો વચ્ચેનો સંબંધ દરેક વૈજ્ઞાનિક મેળવે છે, તો અહીંયા દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ મેળવો. દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ મેળવીએ તો બીજી બે વસ્તુ બાકી રહી ગઈ. કઈ કઈ? તો કે કદ અને વજન. તો એ કદ અને વજનને આપણે દળ કહીએ છીએ, તો એ કેવું રહેવાનું છે? અચળ. તો અહીંયા હું લખીશ ગેલ્યુસેકે શું કહ્યું તો કે નિયત કદે અને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના દબાણનો તાપમાન સાથેનો સંબંધ મેળવ્યો. બરાબર. એટલે કોની વચ્ચેનો સંબંધ મેળવો? P અને T વચ્ચેનો સંબંધ મેળવો. ક્લિયર છે? હવે નિયમ શું છે જોઈ લઈએ. બરાબર. નિયમ ઉપર મોટા ભાગના શબ્દો આવી ગયા છે. બરાબર. તો નિયમ શું થશે? મેં કીધું જે નિશ્ચિત હોય એ ખાસ લખવાનું. કોના વચ્ચેનો સંબંધ છે તો કે P અને T વચ્ચેનો. શું વધ્યું? V અને M. તો અહીંયા આપણે લખીએ. બરાબર. નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના તાપમાનના, હવે તાપમાનની જગ્યાએ ઘણીવાર નિરપેક્ષ શૂન્ય તાપમાન પણ લખેલું હોય. બરાબર. અથવા તો નિરપેક્ષ તાપમાન પણ લખેલું હોય, તો તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આ નિયમ છે ગેલ્યુસેકનો. હવે આ નિયમની અંદર બરાબર જો દબાણ P હોય તથા કદ V હોય તો શું કહી શકીએ આપણે? બરાબર. P અને V બંને આપણને ખ્યાલ છે. સોરી, આપણે તાપમાન લેવું પડશે ને. તાપમાન T હોય. બરાબર. કારણ કે સંબંધ આ બે વચ્ચેનો જ છે. તો શું થશે? તો બંને સમપ્રમાણમાં છે, તો હું શું લખી શકીશ કે ગેલ્યુસેકના નિયમ મુજબ P is proportional to T. તેથી આપણે બીજું શું કહી શકીએ તો કે P is equal to, હું પ્રોપોર્શનાલિટી કાઢી અને is equal to મૂકું તો મારે શું લખવું પડે અહીંયા? અચળાંક આપણે મોટા ભાગે શું લખીએ છીએ? K. તો K ઇન્ટુ શું થઈ જશે? T. બરાબર. તો અહીંયા આપણે કેવું પડે કે જ્યાં K એ શું છે? સમપ્રમાણતા અચળાંક. ક્લિયર? એક વસ્તુ થઈ ગઈ. હવે આની અંદર થોડુંક સાદું રૂપ આપે કે જે દર વખતે આપણે આપીએ છીએ તે T ને આ બાજુ લઈ લઈએ તો P upon T is equal to શું થઈ જશે? K. K નો મતલબ શું થાય? અચળ. બરાબર. હવે આપણે એક પરિસ્થિતિ દેવાની. અહીં સુધી આવ્યા પછી આપણે શું દઈએ છીએ? પરિસ્થિતિ. બરાબર. તો પરિસ્થિતિ શું છે? જો પ્રારંભિક તાપમાન અને દબાણ અનુક્રમે તાપમાન પહેલા દબાણ પછી તો T1 અને P1 હોય તથા અંતિમ પરિસ્થિતિમાં અનુક્રમે T2 અને P2 હોય
થશે? તો આના માટે પહેલા બંને પરિસ્થિતિ માટે લખી શકાય કે નહીં? જો P upon T છે તો અહીં આપણે શું લખી શકીએ કે P1 upon T1 is equal to પણ K લખી શકાય અને P2 upon T2 is equal to પણ શું લખી શકાય K. તો એનો મતલબ શું થયો? P1 upon T1 is equal to P2 upon T2 is equal to તમે અચળ લખી શકો. તો આ જે છે એને કહેવાય તમારા ગેલ્યુસેકનો નિયમ. ક્લિયર? બરાબર. તો આ નિયમ થઈ ગયો, એનું સમીકરણ નંબર 1 કહી દો. તો અહીંયા વાત આપણી થઈ ગઈ પૂરી. નિયમ તમને 2 માર્કમાં કહે તો તમારે અહીંયા સુધી તારવવાનું રહેશે. ક્લિયર? હવે આગળ ગેલ્યુસેકના નિયમના આલેખો. ગેલ્યુસેક ના નિયમના આલેખો. હવે આલેખોની અંદર શું છે તો જોઈ લઈએ. બરાબર. ગેલ્યુસેકના નિયમના આલેખો 2 પ્રકારના છે. આપણી પાસે 2 આલેખો છે. બરાબર. તો પહેલી વાત કે નિયમ શું છે, પહેલા પ્રોપોર્શનાલિટીમાં આપણને ખબર હોવો જોઈએ. P is proportional to T. બરાબર. તો અહીંયા પહેલો આલેખ આપણી પાસે છે કે P વિરુદ્ધ T નો આલેખ. બરાબર. તો P વિરુદ્ધ T નો આલેખ શું હશે? હવે તમને ખ્યાલ આવી ગયો હશે. T ક્યાં લેવાનું હશે? x અક્ષ ઉપર અને P ક્યાં લઈશું આપણે? y અક્ષ ઉપર. બરાબર. તો આનો આલેખ કેવો મળશે? ચાર્લ્સના નિયમમાં v વિરુદ્ધ t નો આલેખ કેવો હતો? ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હતી કે નહીં? આલેખ મળી ગયો. બરાબર. પણ આલેખ કોઈ અચળ v હશે, કારણ કે કદ કેવું હશે? અચળ. હવે મારી પાસે માનો કે બીજી પરિસ્થિતિ પણ છે. આ રીતે તમને આલેખો આપ્યા છે. બરાબર. અને કીધું કે ભાઈ v1 v2 v3 આની વચ્ચેનો સંબંધ શું છે? તો કે v3 સૌથી વધારે છે અને v1 સૌથી ઓછું છે. કોઈ પણ પરિસ્થિતિ હોઈ શકે. બરાબર. એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા ગ્રેટર ધેન પણ હોય, લેસ ધેન પણ હોય. તો જવાબ એ રીતે તમારો આવે. હું આ રીતે કરી નાખું તો હવે v1 ક્યાં મૂકવું મારે? ઉપર મૂકવું કે નીચે મૂકવું? આવું જોઈએ. હવે કદ અને દબાણ વચ્ચેનો સંબંધ તમને ખબર છે. કોનો છે? બોયલનો નિયમ. તો તમારે શું કરવાનું? દબાણ, તાપમાન છે ને અચળ રાખો. એટલે માનો કે કોઈ અચળ તાપમાન માટે અહીંયા લઈએ એટલે આપણે નાની આકૃતિ દોરવી પડે. આ રીતે શું કરો? વેધ અથવા તો એક સ્લોપ લઈ લો સાથે. બરાબર. આ રીતે એક રેખા દોરી દો કે જે આ ત્રણે ત્રણ રેખાને છેદશે. તાપમાન અચળ થઈ ગયું. બરાબર. અચળ તાપમાને દબાણ વધે છે એટલી આપણને ખબર છે. દબાણ વધે છે તો દબાણ વધે તો કદ શું થાય? ઘટે કે નહીં? તો અહીંયા સૌથી વધારે દબાણ, તો અહીંયા કદ કેવું હશે? સૌથી ઓછું. તો સૌથી ઓછું કદ કયું છે? v1. ક્લિયર? અહીંયા દબાણ સૌથી ઓછું આ જગ્યાએ. બરાબર. આ જગ્યાએ દબાણ સૌથી ઓછું. તો દબાણ સૌથી ઓછું તો કદ સૌથી વધારે. એનો મતલબ આ રેખા કઈ હશે? 3. તો આ રેખા કઈ હશે? બરાબર. થઈ ગયું કે નહીં? બરાબર. આ રીતે તમે અનુમાન કરી શકો. આવા દાખલાઓ અને આવા એમસીક્યુ આવે છે તો એની અંદર આ રીતે આન્સર તમારો આવી શકે. ક્લિયર? ખબર પડી ગઈ હશે. હવે બીજો આપણે આલેખ દોરીએ. બીજો આલેખ જે છે એ આપણે દર વખતે દોરીએ છીએ એ પ્રકારનો આલેખ છે. બરાબર. P upon T વિરુદ્ધ P નો આલેખ. બરાબર. હવે P upon T વિરુદ્ધ P નો આલેખ કેવો મળશે? તો પહેલી વાત કે આપણે આલેખ કેવી રીતે દોરવાનો છે તો તમને ખ્યાલ છે હવે. બરાબર. P ક્યાં આવશે? x અક્ષ ઉપર. કેવી રીતે યાદ રાખવાનું છે? મેં ગયા લેક્ચરની અંદર કીધેલું છે તમને. ક્લિયર? હવે તમારે એક રેખા દોરો. બરાબર. આની અંદર જો P upon T તો અચળ જ રહેવાનું છે. P નું કોઈ પણ મૂલ્ય તમે લ્યો તો એનો આલેખ કેવો મળવાનો છે? અચળ 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 અચળ. એનું મૂલ્ય જ નહીં બદલે. P upon T નું મૂલ્ય બદલશે નહીં. ક્લિયર? હવે તમને માનો કે આવી 3 રેખાઓ આપી અને લખી દીધું v1 v2 v3 કોઈ પણ લખી દીધું. બરાબર. તમને કીધું ભાઈ v1 v2 v3 વચ્ચેનો સંબંધ કેવો છે? ઘણીવાર તો આડાવડું પણ લખી દે આવી રીતે 2 3. બરાબર. આપણે સિક્વન્સમાં રાખીશું કારણ કે આપણે થિયરી સાબિત કરીએ છીએ. તો હવે આની વચ્ચેનો સંબંધ કેવો હશે? લેસ ધેન, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તો શું કરીશું? તો જો હવે જો તમારી પાસે P upon T તો અચળ રહે છે પણ અચળ મૂલ્ય વધઘટ થાય. હવે અચળ મૂલ્ય વધઘટ થવા માટે કોણ જવાબદાર હશે? P અને T. બરાબર. માનો કે તમે તાપમાન અચળ રાખો. મેં તમને અહીંયા પણ એ જ કીધું તાપમાન આપણે અચળ રાખીએ અને અંશની વાત કરીએ. બરાબર.
તો તાપમાન અચળ રાખો તો દબાણ અને કદ વચ્ચે શું સંબંધ છે? તો જો દબાણ વધારે હશે તો આ બેનો ભાગાકાર વધારે મળશે, દબાણ ઓછું હશે તો આ બેનો ભાગાકાર ઓછો મળશે, બરાબર? તો અહીંયા દબાણ ઓછું હશે, ક્લિયર કહેવાય ને, તો જ નીચે મળ્યું હશે આનું વેલ્યુ. તો દબાણ અચળ હોય, દબાણ ઓછું હોય, તો દબાણ અહીંયા ઓછું છે તો કદ કેવું હશે? વધારે. એટલે અહીંયા દબાણ સૌથી ઓછું હશે તો કદ સૌથી વધારે હશે. ખબર પડી? હવે આ જગ્યાએ દબાણ સૌથી વધારે છે તો જ આ બેનું મૂલ્ય વધારે આવશે, કારણ કે t તો આપણે અચળ લીધેલો છે, બરાબર? અંશ વધે તો જ મૂલ્ય વધે. તો p અહીંયા સૌથી વધારે હશે, તો p સૌથી વધારે તો v સૌથી ઓછું. તો આ કેવું હશે? સૌથી ઓછું. તો ભાઈ આ જ ગાળાનો હશે. સંબંધ મળી ગયો, ક્લિયર? સંબંધ આ બંને જો સેમ નથી, બરાબર, એટલે જે પરિસ્થિતિ આપી હોય તે પ્રમાણે તમારે આન્સર આપવાનો. તમને હું પીડીએફ આપીશ, એની અંદર કદાચ આ પરિસ્થિતિ પણ લખેલી હોય, આ પરિસ્થિતિ પણ લખેલી હોય, પણ બેમાં સેમ હશે, બરાબર? તો અહીંયા મેં મારી પરિસ્થિતિ પ્રમાણે સમજાવેલું છે, એટલે પછી ડબલ માઇન્ડ નહીં થતા, બરાબર? એની અંદર થોડું લોજિક લગાવજો કે એમાં v1 v2 v3 કેવી રીતે આપેલા છે, એ મુજબ તમારો અહીંયા આન્સર હશે. ક્લિયર? તો બસ ગેલ્યુસેકના નિયમમાં આટલું જ આપણે ભણવાનું છે. આમાં મોસ્ટલી કોઈને પ્રશ્ન હશે નહીં, કારણ કે હવેના નિયમો કેવા છે? એકદમ સહેલા છે, બરાબર? તો હવે જે આપણે એવોગેડ્રોના નિયમ મુજબ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. એવોગેડ્રોનો નિયમ સમજાવો, બરાબર? હવે એવોગેડ્રોનો નિયમ સમજતા પહેલા એક વાત તમને કહી દઉં, બરાબર, કે હવે પછીની ટેસ્ટ આપણે 3 ડિસેમ્બર આઈ થિંક છે, તો એની અંદર સિલેબસની અંદર તમારી જાણ ખાતર મેં કહી દઉં કે આપણું આ ચેપ્ટર જે છે એના 5 લેક્ચર, 5 લેક્ચરનો મતલબ એક્ઝેક્ટ મને ખ્યાલ નહીં, પણ ટૂંકમાં એવોગેડ્રોનો નિયમ આપણો આખો કમ્પ્લીટ થાય ત્યાં સુધીનું આપણે લઈ લઈશું. અને આ લેક્ચરની અંદર જેટલું ચાલશે ને ત્યાં સુધીનું આપણા એ સિલેબસની અંદર હશે. આ લેક્ચરમાં જેટલું ચાલે ત્યાં સુધી, બરાબર? આઈ થિંક આ લેક્ચરની અંદર આપણે એવોગેડ્રોનો નિયમ લઈ લઈશું, આદર્શ વાયુ સમીકરણ લઈ લઈશું, અને ત્યાર પછી આદર્શ વાયુ સમીકરણ અને ઘનતા વચ્ચેનો સંબંધ પણ લઈ લઈશું, બરાબર? તો આ લેક્ચરમાં જેટલું ચાલે ત્યાં સુધી છે. અને C5 સરના લેક્ચરની અંદર તમારે 14 લેક્ચરનું કન્ટેન્ટ કરવાનું છે, બરાબર? એટલે પહેલેથી લઈ અને 14 લેક્ચર સુધીનું કન્ટેન્ટ તમારા કોર્સની અંદર છે 3 ડિસેમ્બરની ટેસ્ટની અંદર, બરાબર? તો આ વસ્તુ છે મગજમાં રાખજો તમારી જાણ માટે. હવે આપણે ફરીથી આપણા મૂળ મુદ્દા ઉપર આવી જઈએ. એવોગેડ્રોનો નિયમ સમજાવો તો જોઈએ. હવે જો એવોગેડ્રોનો નિયમ દર વખતે મેં તમને કહું છું એ પ્રમાણે 4 નિયમો છે, 4 પરિબળો છે. તો અહીંયા પણ કોઈક 2 પરિબળો વચ્ચેનો શું હશે? સંબંધ. તો એવોગેડ્રોએ બરાબર અચળ, બરાબર? એવોગેડ્રોએ અચળ તાપમાને અને અચળ દબાણે, અચળ તાપમાને અને દબાણે કદ અને પરમાણુની સંખ્યા વચ્ચેનો સંબંધ તારવ્યો. ક્લિયર? એટલે આપણા 4 પરિબળો પૈકી T અને P અચળ હશે અને સંબંધ કોના વચ્ચેનો હશે? કદ અને પરમાણુની સંખ્યા વચ્ચેનો સંબંધ હશે. ક્લિયર? તો હવે એનો નિયમ શું થશે? તો નિયમ જોઈ લઈએ આપણે, બરાબર? નિયમની જો વાત કરીએ તો નિયમ છે ને થોડો ટ્રિકી રીતે આપણે એને કહીએ છીએ. જો અલ્ટિમેટલી જે તમારું કદ જે છે, બરાબર, એ શું હશે? તો કે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n, કારણ કે પરમાણુનો જથ્થો વધે તો કદ વધે, આપણને ખ્યાલ છે, નોર્મલ છે આ વસ્તુ, બરાબર? પણ આને ડાયરેક્ટલી આપણે જેમ લખીએ છીએ એ રીતે લખવાનું નથી, થોડુંક એને વ્યવસ્થિત લખવાનું છે. તો કેવી રીતે આપણે નિયમ લખીએ છીએ? તો જોજો, નિયમ શું છે? પહેલું વાક્ય તો સેમ જ આવશે, બરાબર? નિયત તાપમાને અને નિયત દબાણે. હવે જોજો, બરાબર? તમારે એમ નથી કહેવાનું કે કદ એ પરમાણુની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તમારે શું કહેવાનું છે? દબાણે સમાન કદમાં રહેલા વાયુના
અણુઓની સંખ્યા સમાન હોય છે. ક્લિયર? બરાબર. એટલે આ ખાસ અગત્યનું વાક્ય છે મિત્રો. બરાબર. આનો વારંવાર આપણે કેટલી બધી વાર ઉપયોગ કરવાના છીએ. બરાબર. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે અહીંયા અલ્ટિમેટલી આનો અર્થ એ જ થાય છે v is proportional to n. બરાબર. પણ લખવાનું આ રીતે છે તમારે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. એક બે વાર લખશો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. જો અચળ તાપમાને અને નિયત દબાણે રહેલા વાયુનું કદ v હોય તથા મોલ સંખ્યા, કારણ કે અણુઓની જે સંખ્યા છે એને આપણે મોલમાં દર્શાવીએ છીએ, તો હું મોલ સંખ્યા લઈ શકું. બરાબર. તો મોલ સંખ્યા સ્મોલ n હોય તો શું કહી શકીએ? ઉપરના નિયમ મુજબ આપણે એમ કહી શકીએ કે v is proportional to n. n શું છે? મોલ સંખ્યા. ક્લિયર? તો હવે શું કરી શકીએ આપણે? તો v is proportional, proportionality કાઢી નાખીએ, દર વખતે કરીએ છીએ એ તે k ઇન્ટુ શું થઈ જશે? n. તો v અને n એક બાજુ લઈ લઈએ તો આ શું થઈ ગયું? અચળ. તો આ જે છે એને કહેવાય એવોગેડ્રોનું ગાણિતિક સ્વરૂપ. એવોગેડ્રો ના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. ગાણિતિક સ્વરૂપ. ક્લિયર? બરાબર. બીજી એક વાત કહી દેવાની કે જો આમાં બે વાત કહી શકો કે એક મોલ પરમાણુ એટલે એવોગેડ્રો આંક જેટલા પરમાણુ. એવોગેડ્રો આંક એટલે કેટલા પરમાણુ? તો કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા ઘટક કણો અથવા તો પરમાણુ કે અણુ, તમે જે કહેતા હોય તે, જે પ્રકારના ઘટક કણો હોય એની સંખ્યા તમે ત્યાં કહી શકો. ક્લિયર છે? બરાબર. તો આ વસ્તુ છે. અહીંયા આપણો આ નિયમ શું થઈ જાય છે? કમ્પ્લીટ થઈ જાય છે. એક નાનકડો એવો ક્વેશ્ચન આના પછી આપણે સમજી લેવો પડે, કારણ કે એનો વારંવાર આપણે ઉપયોગ કરીશું. બરાબર. તો એ ક્વેશ્ચન છે આપણી પાસે, STP એટલે શું? STP એટલે શું? આનો છે વારંવાર આપણે યુઝ કરીશું, ખાસ કરીને દાખલાઓની અંદર. બરાબર. અને 12th માં પણ આપણે એનો ઉપયોગ કરીશું. તો ઘણી વાર તમને છે ને કઈ બીજું ના આપે, તમને એમ કે STP એ રહેલા વાયુ માટે એમ કરીને પછી બીજા પેરામીટર્સ તમને આપેલા હોય. તો STP નો મતલબ શું થાય? તો પહેલા STP નો મતલબ થાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. બરાબર. તો ફૂલ ફોર્મ ખબર પડી ગઈ, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો એને ગુજરાતીમાં કહેવાય પ્રમાણભૂત તાપમાન અને દબાણ. પ્રમાણભૂત તાપમાન અને દબાણ. ક્લિયર છે એટલી વસ્તુ? હવે એ શું છે? બરાબર. તો જ્યારે STP લખેલું હોય, બરાબર, STP પરિસ્થિતિ એટલે શું થાય? STPA એટલે કે શું થશે? તો કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કોને કહેવું? તો જ્યારે STP રાખ્યું હોય ત્યારે તાપમાન T is equal to આપણે શું લઈશું? 273 કેલ્વિન. બરાબર. અને પ્રેશર એટલે કે દબાણ P is equal to આપણે લઈશું 1 બાર અથવા 1 વાતાવરણ. એની વચ્ચે બહુ વધારે ફરક નથી. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે STP લખેલું એનો મતલબ તમારે સમજી જવાનું કે તાપમાન કેટલું છે? 273 કેલ્વિન અથવા 0 ડિગ્રી સેલ્સિયસ. દબાણ કેટલું છે? 1 બાર. ક્લિયર? તો આ વસ્તુ ખ્યાલ આવી ગઈ. આપણે વારંવાર આનો ઉપયોગ કરીશું. ક્લિયર છે? હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ તારો. બરાબર. હવે એ ક્વેશ્ચન કરતા પહેલા એક વસ્તુ હું તમને કહી દઉં.
જોઈ લઈએ આપણે. હવે પછીનો ક્વેશ્ચન આપણો છે આદર્શ વાયુ સમીકરણ તારો. આદર્શ વાયુ સમીકરણ તારો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર. કારણ કે આ સમીકરણનો ઉપયોગ છેક સુધી, જ્યાં સુધી તમે કેમિસ્ટ્રીના સંપર્કમાં જો ત્યાં સુધી કરવાના છો. એટલું અગત્યનું સેન્ટેન્સ છે, બરાબર. તો જોઈએ. હવે જો આપણી પાસે 4 નિયમો હતા, તો 4 નિયમોની વાત હું તમને પહેલા કરી દઉં, પછી આપણે આના ઉપર આવીએ, બરાબર. તો આપણી પાસે 4 નિયમો હતા. ક્યાં હતા? એક તો છે બોયલનો નિયમ, બરાબર. બોયલનો નિયમ શું કહે છે? તો કે V is proportional to 1/p. પછી હતો ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સનો નિયમ શું કહે છે? તો કે V is proportional to T. પછી હતો ગેલ્યુસેકનો નિયમ, બરાબર. ગેલ્યુસેકનો નિયમ શું કહે છે? તો કે P is proportional to T. અને પછી આપણી પાસે હતો એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રોનો નિયમ શું કહે છે? તો કે V is proportional to N. બરાબર. આટલી વસ્તુ હતી આપણી પાસે. હવે આને યાદ કેવી રીતે રાખવા? મેં તમને કીધું કે આપણી પાસે કેટલા પેરામીટર્સ છે? 4. P, V, T અને N. N નો મતલબ આપણે શું કરીશું? જથ્થો, બરાબર. જથ્થો છે. તો આ 3 નિયમો છે ને, એમાં જથ્થો અચળ જ છે. પેલા 3 નિયમો છે, એમાં જથ્થો કેવો છે? અચળ. છેલ્લો એક જ નિયમ છે જેમાં જથ્થો બદલે છે, બરાબર. એટલે આ ત્રણેય માટે જથ્થો અચળ, આટલી તો ખબર પડી. બીજું શું અચળ છે તેના માટે તમારે યાદ રાખવા માટેની ટ્રીક હું તમને કહી દઉં, બરાબર. તો યાદ રાખવાની ટ્રીક છે બોટી ચાપી ગેવી. બોટી ચાપી ગેવી, બરાબર. બોટી ચાપી કેવી, એનો મતલબ બોઇલમાં T અચળ, ચામાં P અચળ, ગેમાં V અચળ. બીજું શું અચળ હશે? નિશ્ચિત જથ્થો તો છે જ. આ ત્રણે નિયમોમાં નિશ્ચિત જથ્થો તો છે જ. એટલે પહેલું વાક્ય ખબર પડી ગઈ. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના, અચળ દબાણે નિશ્ચિત જથ્થાના, અચળ કદે નિશ્ચિત જથ્થાના. ક્લિયર? બોટી ચાપી ગેવી. આને યાદ રાખવા માટે શું કહેવાનું? એટીપી. એટીપી ખબર હશે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આપણી અંદર જે શક્તિ માટે જવાબદાર છે તે, બરાબર. તો એવોગેડ્રોમાં T અને P અચળ, તો બોટી ચાપી ગેવી એટીપી. બોટી ચાપી ગેવી એટીપી. આ રીતે યાદ રાખો, કોઈ દિવસ ભૂલાય નહીં. કારણ કે કન્ફ્યુઝન એવું થશે કે ભાઈ ચાર્લ્સનો નિયમ પૂછેલો છે, તેમાં અચળ શું હતું, બરાબર. તો અલ્ટિમેટલી તમે આનાથી યાદ રાખી શકો. સરે કીધું હતું બોટી ચાપી ગેવી, બોટી ચાપી ચાર્લ્સમાં P અચળ અને પ્લસ જથ્થો અચળ. તો શું સેન્ટેન્સ થશે? અચળ દબાણે અને નિશ્ચિત જથ્થાના. તો વધ્યું શું? અચળ દબાણે નિશ્ચિત જથ્થાના. તો વધ્યું શું? V, કદ વધ્યું અને તાપમાન વધ્યું, બરાબર. તો શું એની વચ્ચેનો સંબંધ છે? V is proportional to T. બાકી બધા સમપ્રમાણ છે. જો સમપ્રમાણ, ખાલી બોઇલ જ વ્યસ્ત પ્રમાણ છે. આ રીતે થોડી ટ્રીક તમે અજમાવો તો તમે આસાનીથી બધા નિયમો યાદ રાખી શકો. ક્લિયર છે આટલું? યાદ રાખવાની ટ્રીક પણ મેં તમને કહી દીધી. હવે આગળ આપણે લઈએ આદર્શ વાયુ સમીકરણ. મોસ્ટ એમપી ક્વેશ્ચન કે જે સમીકરણનો ઉપયોગ આપણે વારંવાર કરવાના છીએ. ઘણી વાર તમને આદર્શ વાયુ સમીકરણ લખીને પણ આપે કે PV = nRT તારવો, બરાબર. તો એ આદર્શ વાયુ સમીકરણ જ છે. કેવી રીતે તારવાના છે? તો આ નિયમોનો આપણે ઉપયોગ કરવાના છે, બરાબર. એટલે આ નિયમો આવડતા હોય તો તમે આદર્શ વાયુ સમીકરણ ખૂબ આસાનીથી તારવી શકો, બરાબર. તો જો આપણી પાસે, બરાબર, આદર્શ વાયુ માટે કદ અને તાપમાન, દબાણ અને મોલ સંખ્યા વચ્ચેનો સંબંધ આપણે મેળવેલો છે, બરાબર. તેના માટેના આપણી પાસે નિયમો કયા કયા છે, બરાબર. નિયમો કયા છે? તો કે બોયલનો નિયમ છે, ચાર્લ્સનો નિયમ છે અને બીજો કોણ છે? ગેલ્યુસેકનો નિયમ નહીં આવે, બરાબર. કોણ આવશે ડાયરેક્ટ? ગેલ્યુસેકના નિયમમાં કદ નથી. ક્લિયર? તો સીધો કોણ આવશે? એવોગેડ્રોનો નિયમ. નિયમો નીચે મુજબ છે એમ કરી નિયમો લખી નાખવાના. નીચે મુજબ છે કે લખી શકાય. હવે બોયલનો નિયમ લખવાનો પહેલા.
બોયલનો નિયમ હું લખું છું એ જ રીતે લખવાનું છે, બરાબર? પીડીએફ તમને મળી જશે. બોયલનો નિયમ શું છે? તો કે v બધામાં આગળ રાખવાનું 1/p, બરાબર? ચાર્લ્સનો નિયમ શું છે? v is proportional to p. અને ગેલ્યુસેકનો નિયમ, સોરી, એવોગેડ્રોનો નિયમ શું છે? v is proportional to n, બરાબર? જ્યાં v, p, t અને n ઇઝ ઇક્વલ ટુ તમે શું લીધેલું છે લખવાનું, બરાબર? હવે આટલું થઈ ગયું. પછી શું કરવાનું કે જો બધાની અંદર v આગળ છે અને પાછળ બદલાય છે, બરાબર? તો આ ત્રણ નિયમોનું એક સમન્વય કરી અને સંયુક્ત સ્વરૂપ આપણે લખી શકીએ કે નહીં? તો આપણે શું કરીશું તો જોજો, બરાબર? આ ત્રણેય નિયમોનો સમન્વય કરતા હવે સમન્વય કરીએ તો v is proportional to, તો હું શું લખી શકું? v is proportional to, હું આમ લખી શકું કે નહીં? n p upon p. ક્લિયર? ત્રણ નિયમોનો શું કરી દીધું? સમન્વય કરી દીધો. હવે જો ત્રણ નિયમોનો સમન્વય કરી દઉં અને આને થોડું સાદું રૂપ આપું, તો સાદું રૂપ આપીએ તો શું મળશે? તો જોજો, p ને આ બાજુ લઉં તો મને પાસે શું આવી ગયું? pv is proportional to nt. હવે ચલનની નિશાની કાઢી નાખીએ તો શું મૂકવો પડે? અચળાંક આપણે શું મૂકીએ છીએ? k. દર વખતે k મૂકીએ છીએ, પણ આ નિયમ જે છે એટલે કે આદર્શ વાયુ સમીકરણ જે છે એનો સૌથી વધારે ઉપયોગ આપણે કરવાના છીએ અને એના અચળાંક ઉપર ઘણું બધું રિસર્ચ થયું છે. તો અલ્ટિમેટલી આ અચળાંકને આપણે k વડે નહીં, એને સ્પેશિયલ એક સંજ્ઞા આપેલી છે r, બરાબર? તો એને આદર્શ વાયુ સમીકરણ માટેનો વાયુ અચળાંક કહેવામાં આવે છે r, બરાબર? તો અહીંયા આપણે લઈશું pv ઇઝ ઇક્વલ ટુ, આપણે શું લખવાના હતા? k, પણ k નહીં લખું, હું લખીશ r. અને આપણા જે સ્વરૂપ જેને આપણે જાણીએ છીએ એ રીતે જો આપણે લખી દઈએ તો n, આ અચળાંક r અને p. હવે લખવાનું જ્યાં r ને શું કહેવામાં આવે છે? વાયુ અચળાંક કહેવામાં આવે, વાયુ અચળાંક કહે છે. ક્લિયર? વાયુ અચળાંક કહેવામાં આવે. આનું જે મૂલ્ય છે, અહીંયા એક પોઈન્ટ આવશે તમારી પાસે કે વાયુ અચળાંકનું મૂલ્ય દબાણ, તાપમાન કે કદની કોઈ પણ પરિસ્થિતિમાં કેવું રહે છે? અચળ રહે છે. એ મૂલ્ય એના એકમ સાથે બદલે. એટલે જો એકમ બદલાવવામાં આવે ને તો આ મૂલ્ય બદલે, બાકી મૂલ્ય બદલતું નથી. તો અહીંયા જે આ સમીકરણ જે મળ્યું, સમીકરણ નંબર 1 આપણે કહી દઈએ તો સમીકરણ 1 ને આદર્શ વાયુ સમીકરણ કહે છે. 2 માર્કમાં એક ક્વેશ્ચન મોસ્ટ ટાઈમથી તમને પૂછાઈ શકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. r નો પોઈન્ટ હજુ લખવાનો બાકી છે તો એ તમારે લખવાનો થશે, બરાબર? હું તમને પીડીએફ આપી છે, એમાં લખેલો જ હશે. તો અલ્ટિમેટલી શું લખવાનું છે? r એ વાયુ અચળાંક છે. r નું મૂલ્ય તાપમાન, દબાણ કે કદની કોઈ પણ પરિસ્થિતિની અંદર કેવું રહે છે? અચળ રહે છે, પરંતુ r નું મૂલ્ય તેના એકમ સાથે બદલાય છે. ક્લિયર? નેક્સ્ટ. હવે ત્યાર પછી આનું એક એક્સટેન્ડેડ વર્ઝન આવે છે. આદર્શ વાયુ સમીકરણ અને ઘનતા એના વચ્ચેનો સંબંધ તારો. આપણે ઘનતા વાળો પ્રશ્ન ક્યાં લખેલો હતો યાદ હોય તો તમને? બોયલના નિયમની અંદર, બરાબર? તો અહીંયા પણ એક એક્સટેન્ડેડ વર્ઝન આવે છે. ઘણીવાર તમને શું થાય ખબર? 3 માર્કમાં ક્વેશ્ચન પૂછે, બંને તમારે લખવાના થાય કે આદર્શ વાયુ સમીકરણ તારવો તથા આદર્શ વાયુ સમીકરણને અને ઘનતા વચ્ચેનો સંબંધ પણ મેળવો. તો આદર્શ વાયુ સમીકરણ અને ઘનતા, આદર્શ વાયુ સમીકરણ અને ઘનતા વચ્ચેનો સંબંધ. તારવો. આ રીતે પણ 2 માર્કનો એક ક્વેશ્ચન થઈ જાય. બંને સાથે પૂછાય તો 3 માર્ક બને, એનાથી વધારે માર્ક્સ પણ મળે નહીં, બરાબર? તો શું જાની અંદર તો જોતા જઈએ આપણે, બરાબર? આદર્શ વાયુ સમીકરણ અને ઘનતા વચ્ચેનો સંબંધ આપણે મેળવીએ તો આગળ આપણે લખવું પડે કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ એ શું છે? આ જા કે, એટલે કે આપણે જાણીએ છીએ કે, બરાબર? આપણે જાણીએ છીએ કે
આદર્શ વાયુ સમીકરણ શું છે? તો કે PV is equal to nRT. જો તમે ડાયરેક્ટ આટલું જ પૂછેલું હોય તમે અહીંથી જ શરૂ કરતા હોય તો તમારે અહીંથી શરૂઆત કરવાની રહેશે, બરાબર? નહીં તો તમે શું લખી શકો? સમીકરણ 1 પરથી, બરાબર? જો આખે આખું તારવ્યું હોય તો સમીકરણ 1 પરથી, અને જો આખે આખું ના તારવેલું હોય તો અહીંથી શરૂ કરતા હોય તો તમારે પેલા આદર્શ વાયુ સમીકરણ લખવું પડે. તો આદર્શ વાયુ સમીકરણ લખો તો ત્યારે તમારાને 1 નંબર આપવો પડે, અને જ્યાં એમ કરીને બધી જ ગ્લોસરી અંદર લખવી પડે. P શું છે, V શું છે, T શું છે, R શું છે ને N શું છે, બરાબર? P દબાણ છે, V કદ છે, T તાપમાન છે, R વાયુ અચળાંક છે, અને N શું થઈ જશે? આપણી મોલ સંખ્યા થશે, બરાબર? હવે શું લખવાનું છે તો જોજો. હવે તમારી અહીંયા મોલ સંખ્યા છે, બરાબર? તો પરંતુ એમ કરીને લખું છું, અને તમને ખ્યાલ જ છે, પરંતુ મોલ સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ? તો કે વજન ભાગ્યા અણુભાર થાય કે નહીં? વજનને હું જો m કહી દઉં, અણુભારને આપણે મોટા ભાગે શું કહીએ છીએ? કેપિટલ M કહીએ છીએ. તો આપણી પાસે આવી ગયું એક સૂત્ર, n ઇઝ ઇક્વલ ટુ m અપોન m, સ્મોલ m અપોન કેપિટલ M. જ્યારે બંને m યુઝ કરવાના હોય ત્યારે તમારે આલ્ફાબેટ બરાબર લખવા જોઈએ. પછી તમે એમ ના કહી શકો કે મારો એક કેપિટલ M તો આવો જ થાય છે. સામેવાળાને બરાબર સમજાવવું જોઈએ, બરાબર? તે ખાસ ધ્યાન રાખજો. તમે એમ ના કહી શકો મેં તો આ સાચું જ પાડેલું હતું, હું તો ટીક માર્ક આ જ રીતે કરું છું, તો આ ખોટું તો ખોટું જ છે. જેવું દેખાશે એવા માર્ક્સ મળશે, બરાબર? એટલે એ ખાસ ધ્યાન રાખજો, એટલે બરાબર કરવાના. હવે આ કિંમત જો આપણે આદર્શ વાયુ સમીકરણમાં મૂકીએ, બરાબર, તો સમીકરણ 1 પરથી શું કહી શકીએ કે ભાઈ PV ઇઝ ઇક્વલ ટુ n બરાબર આ કિંમત મૂકી દઈએ તો કૌંસ લખું છું m અપોન કેપિટલ M RT, બરાબર? તો આપણે ઘનતા જોઈએ છે. ઘનતાનો મતલબ શું થાય? વજન ભાગ્યા કદ. તો આપણે એવું કઈ કરીએ જેથી કરીને ઘનતા આપણા સૂત્રની અંદર એન્ટર થઈ જાય. તો જો કદ અહીંયા છે તો હું થોડુંક આને મોડિફાઈ કરું, કૌંસની અંદર m અપોન V કરી નાખું, અને RT અને m ને હું બહાર લઈ લઉં, બરાબર? તો શું થશે? પરંતુ m ઇઝ ઇક્વલ ટુ તો શું છે? m અપોન v ઇઝ ઇક્વલ ટુ તો ઘનતા, પરંતુ m અપોન v ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઘનતા d, બરાબર? તો અહીંયા તમારું સૂત્ર આવી ગયું, p ઇઝ ઇક્વલ ટુ dRT અપોન m. આ સૂત્રનો પણ આપણે વારંવાર ઉપયોગ કરવાના છીએ, એટલે આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના છે. સૂત્રોનું લિસ્ટ હું લખાવીશ, બરાબર? હવે પછી આના ઉપરના દાખલાઓ પણ આપણે ગણીશું. તો અલ્ટિમેટલી તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, P is equal to DRT upon M. બીજું સૂત્ર આદર્શ વાયુ સમીકરણ PV is equal to nRT, બરાબર? હજુ એક સમીકરણ છે સંયુક્ત વાયુ સમીકરણ, તો એ નોંધની અંદર હું લખાવીશ, બરાબર? તો એ શું છે ખબર? આ ત્રણ નિયમો જે છે, બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસ, એ નિયમોનો જો સમન્વય કરો ને તો તમને શું મળે? સંયુક્ત વાયુ સમીકરણ. પણ આદર્શ વાયુ સમીકરણ બેસ્ટ છે. સંયુક્ત વાયુ સમીકરણ આપણી નવી બુક છે એની અંદર નથી આપેલું, તો એનો કઈ જરૂર પણ નથી પડતી. તમે આ વસ્તુનો ઉપયોગ કરો, સંયુક્ત વાયુ સમીકરણનો ઉપયોગ ના કરો તો પણ ચાલે. પણ આપણે જ્યારે દાખલાઓ ગણીશું ને ત્યારે હું તમને નોંધની અંદર એ સમીકરણ તારવી પણ દઈશ, અને એ સમીકરણનો ઉપયોગ પણ આપણે કરીશું. ક્લિયર? તો અહીંયા આદર્શ વાયુ સમીકરણ આપણે કમ્પ્લીટ કર્યું. ખાસ ધ્યાન રાખજો, આ લેક્ચરની અંદર જેટલું કન્ટેન્ટ ચાલશે આપણી 3 ડિસેમ્બરની ટેસ્ટની અંદર હશે, બરાબર? ક્લિયર છે મિત્રો? બરાબર, જઈએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. તો આ ક્વેશ્ચન નથી પણ એક ખાસ માહિતી સભર આપણી પાસે એક મુદ્દો છે. વાયુ અચળાંક R ના મૂલ્યો વિશે નોંધ લખો. આ રીતે તમને પ્રશ્ન નહીં પૂછાય, કારણ કે અલ્ટિમેટલી આ પ્રશ્ન જે છે એ માહિતી માટે છે ખાસ, અને એનો ઉપયોગ આપણે ખાસ કરવાના છીએ, બરાબર? એટલે ખાસ એના ઉપર ફોકસ કરજો. તો પહેલી વાત કે ભાઈ વાયુ અચળાંક R નું મૂલ્ય કોઈ પણ પરિસ્થિતિમાં
અચળ મળે છે. આ વસ્તુ ખબર પડી ગઈ, બરાબર. કોઈ પણ પરિસ્થિતિમાં કેવું રહેશે? અચળ રહેશે, બરાબર. એકવાર હવે કોઈ પણ પરિસ્થિતિમાં અચળ રહે છે તો ભાઈ એના માટેનો ક્વેશ્ચન બનાવવાનું કારણ શું? તો ક્વેશ્ચન બનાવવાનું કારણ એક છે. હવે હું તમને એમ કહું, મારી પાસે 1 મીટર લાંબુ દોરડું છે, તો લેન્થ કેટલી થઈ મારી પાસે? 1 મીટર. તો હું આને સેન્ટીમીટરમાં લખું તો હું કેટલા લખીશ? 1000 સેન્ટીમીટર, બરાબર. તો આવી રીતે તમે જેમ જેમ એની અંદર બદલાવ કરતા જાઓ, સોરી 100 સેન્ટીમીટર થશે કે નહીં, બરાબર. હું આ જ વસ્તુ કિલોમીટરમાં આપું તમને, 1 કિલોમીટર, તો તમારી પાસે જવાબ શું હશે? તો કે 10⁻³ મીટર, બરાબર. પછી આને સેન્ટીમીટરમાં ફેરવો તો વધારે કોઈ જવાબ આવશે, પાછો 10⁵ થઈ જશે, બરાબર. તો ટૂંકમાં લંબાઈ તો એટલી જ છે કે નહીં, પણ જો મૂલ્યો બદલે છે કે નહીં, બરાબર. ત્યાં શું થાય કે r નું મૂલ્ય કોઈ પણ પરિસ્થિતિમાં અચળ રહે છે, પરંતુ જુદી જુદી એકમ પદ્ધતિઓમાં તેના મૂલ્યો બદલાય છે. તેના મૂલ્યો બદલાય છે. હવે કેવી રીતે બદલાય? તો આપણે શરૂઆત કરીએ, બરાબર. પહેલી વાત કે r નો એકમ શું છે? r નો એકમ, આ તમે યાદ રાખજો, કાર્યશક્તિ ભાગ્યા મોલ કેલ્વિન છે. હવે તમે કહેશો સર આ એકમ આવ્યો કેવી રીતે, બરાબર. તો હવે એની તારવણી જોઈ લઈએ, બરાબર. આવા એકમ કેવી રીતે આવ્યો? તો જો આદર્શવાયુ સમીકરણ આપણી પાસે છે PV nRT. તો જો આની અંદર r ને સૂત્રનો કર્તા બનાવી દઉં તો મારી પાસે શું આવશે? r ને સૂત્રનો કર્તા તો PV/NT થશે કે નહીં? PV/NT, બરાબર. તો P એટલે દબાણ, V એટલે કદ, N એટલે મોલ સંખ્યા અને T એટલે શું થશે? તમારું તાપમાન. તો જો N માટે મોલ, T માટે કેલ્વિન. તો એ તો કમ્પ્લીટ થઈ ગયું. આપણે જે બખડજંતર થવાનું છે બધું ક્યાં થવાનું છે? ઉપર. તો હવે દબાણ એટલે શું થાય? દબાણનો એકમ શું થાય? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. તો એને કહેવાય બળ ભાગ્યા ક્ષેત્રફળ. આપણે તો એકમની ચર્ચા કરીએ છીએ, તારવણી કોની છે? એકમની તારવણી છે. તો ક્ષેત્રફળ એટલે શું થાય? તો કે બળ ભાગ્યા લંબાઈનો વર્ગ થાય કે નહીં? લંબાઈનો વર્ગ. ચાલો એ વસ્તુ મળી ગઈ. બીજું કદ એટલે શું થાય? કદ b એટલે લંબાઈનો ક્યુબ, બરાબર. તો લંબાઈ નો ક્યુબ, બરાબર. હવે એને લંબાઈનો ક્યુબ કયો, અને આ બંને મૂલ્યો આપણે સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ, બરાબર. તો અહીં લખીએ સમીકરણ 1 પરથી શું થશે? તો r નો એકમ આપણને મળશે ઇઝ ઇક્વલ ટુ, આ બધી વસ્તુ એમાં મૂકીએ તો દબાણ બરાબર હું શું મૂકીશ? બળ ભાગ્યા લંબાઈનો વર્ગ ગુણ્યા લંબાઈનો ક્યુબ ભાગ્યા મોલ અને કેલ્વિન. કોના માટે? T માટે. તો આ સ્ક્વેર નીકળી જશે, અહીંથી શું થઈ જશે? તમારો એક લંબાઈ વધશે. તો તમારી પાસે અલ્ટિમેટલી આનું સાદુરૂપ શું આવશે? ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા લંબાઈ અપોન શું થઈ જશે તમારી પાસે? મોલ ઇન્ટુ કેલ્વિન, બરાબર. તો બળ અને લંબાઈનો ગુણાકાર એને શું કહેવાય? કાર્યશક્તિ, બરાબર. તો અહીંયા તે લખી શકાય આપણે કાર્યશક્તિ ભાગ્યા મોલ કેલ્વિન. ક્લિયર? તો આ કાર્યશક્તિ વાળો એકમ કેવી રીતે આવ્યો એમ તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. પણ આપણે આ એકમનું કઈ કામ નથી, બરાબર. આપણે આ એકમનું કઈ કામ નથી. કામ ખાલી એટલું છે કે તમને જો પૂછાય એમસીક્યુ ની અંદર તો આવડે, એટલા માટે આ તારવણી કરી છે, બરાબર. હવે આગળ, હવે જો હવે પરિસ્થિતિ આપણે જોઈએ, કારણ કે r નું મૂલ્ય જે છે એ ડિફરન્ટ એકમોની અંદર ડિફરન્ટ મળશે, બરાબર. તો જો STPA
હવે તમને ખબર પડી ગઈ હશે કે એસટીપી એટલે શું, બરાબર? તો એસટીપી એ હવે જો આની અંદર છે શું આપણી પાસે P V N અને T, બરાબર? તો 1 મોલ વાયુ માટે 1 મોલ વાયુ માટે, બરાબર? તો દબાણ શું લખીશું આપણે? 1 વાતાવરણ લખીશું. P = 1 વાતાવરણ, અથવા તો 12 પણ લખી શકાય કે નહીં, બરાબર? કારણ કે શું છે આપણી પાસે એસટીપી છે, હે ને? અને V આવી ગયું. હવે આપણી પાસે મોલ સંખ્યા, તો મોલ સંખ્યા કેટલી થઈ ગઈ? 1 મોલ થઈ ગઈ. દબાણ આપણે 1 વાતાવરણ લીધું. કદ આ યાદ રાખજો મિત્રો, આ ખાસ કામમાં આવશે. એસટીપી એ આદર્શ વાયુના 1 મોલનું કદ કેટલું હોય? 22.4 લિટર. હવે એ ક્યાંથી એવું? તો એ તમે ફર્સ્ટ ચેપ્ટર ની અંદર એ વસ્તુ મેળવી હશે, બરાબર? તો એ ત્યાં પણ યાદ રાખવાનું છે, અહીંયા પણ યાદ રાખવાનું છે. 22.4 લિટર, બરાબર? હવે આ પણ મળી ગયું. તાપમાન, એસટીપી એ તાપમાન કેટલું હોય? તો કે એસટીપી એ તાપમાન હોય છે 273 કેલ્વિન. આ યાદ રાખજો, દર વખતે 22.4 નહીં આવે. 1 મોલ હોય તો 22.4, 2 મોલ હોય તો 22.4 ગુણ્યા 2, 3 મોલ હોય તો 22.4 ગુણ્યા 3. ખબર પડી? તો આ કિંમતો જો તમે આ સૂત્રની અંદર મૂકો તો આદર્શ વાયુ સમીકરણની મુજબ, બરાબર, શું લખી શકીએ? R = PV/NT, બરાબર? તો અહીં મૂકીએ આપણે. P કેટલું છે? 1 વાતાવરણ, બરાબર, ગુણ્યા V કેટલું છે આપણી પાસે? 22.4 લિટર, બરાબર, ભાગ્યા N કેટલું છે? 1 મોલ, ગુણ્યા T કેટલું છે? તો કે 273 કેલ્વિન, બરાબર? તો આનો આન્સર તમે સાદુરૂપ આપશો 1 ગુણ્યા 22 અને ભાગ્યા 273, તો અલ્ટિમેટલી તમારો જવાબ આવશે 0.0821 ની નજીકનો જવાબ આવશે. પણ આ યાદ રાખવાનું છે, તમારો જવાબ ભલે થોડો ઘણો ડિવિએટ થતો હોય, તમારે આ યાદ રાખવાનું છે 0.0821, બરાબર? એકમ શું થશે? હવે કાર્યશક્તિ વાળો એકમ નથી લખવાનો. અહીંયા શું એકમ થશે? વાતાવરણ, લિટર પ્રતિ મોલ કેલ્વિન, બરાબર? એને શોર્ટમાં હું શું લખીશ ખબર? વાલી મોકે, બરાબર? તો આ રીતે તમારે શું કરવાનું છે? એકમો લખવાના છે. યાદ રાખવાનું શું? વાલી મોકે. આ એકમનો સૌથી વધારે ઉપયોગ કરીશું, બરાબર? હવે જુદી જુદી એકમ પદ્ધતિઓની અંદર આપણા r ના જે મૂલ્યો છે ને આ જ રીતે તારવી શકાય. તારવણી જૂના સિલેબસની અંદર હતી, હવે નથી, તો આપણે તારવણીનું કઈ કામ નથી. આ રીતે તમે તૈયાર કરી શકો. પણ આપણે એના એકમોનું કામ છે, હે ને? તો એ જુદી જુદી એકમ પદ્ધતિની અંદર જે એકમો છે એ તમને હું લખીને આપી દઈશ, તો એ વસ્તુ બરાબર તમારે યાદ રાખવાની છે. તો તમારી પીડીએફ હશે ને એની અંદર બીજા એકમો પણ હશે જેને આ જ રીતે તમે તારવી શકો, આ જ સૂત્રની મદદથી, બરાબર? ક્લિયર? તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ આપણો જે વિડિયો હશે એની અંદર આપણે આગળથી ચર્ચા કરીશું, બરાબર? કેટલાક બીજા અગત્યના ક્વેશ્ચન્સ છે, સંયુક્ત વાયુ સમીકરણ છે, બરાબર? પછી વાયુ પ્રસરણનો નિયમ છે. આ બધી વસ્તુ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર મેળવીશું અને દાખલાઓ પણ ગણવાના છે. હવે ક્લિયર? તો સૂત્રો પાકા કરવા માંડજો. આ વેલ્યુ યાદ રાખવાની છે. અહીંયા બીજી એક વેલ્યુ પણ આવે છે 0.08314, બરાબર? આદર્શ વાયુ હોય ને ત્યારે આ 22.4 નહીં મળે. કેટલું મળશે? 22.7 મળશે, બરાબર? તો અહીં 22.7 મૂકો એટલે આ વેલ્યુ સીધી ચેન્જ થઈને કેટલી થઈ જાય? 0.08314, બરાબર? તો એ વેલ્યુ પણ યુઝ થાય છે દાખલાઓની અંદર, આ વેલ્યુ પણ યુઝ થાય છે દાખલાઓની અંદર. તો જે વેલ્યુ તમને આપેલી હોય એ યુઝ કરવી, ના આપેલી હોય તો મોટા ભાગે આપણે આદર્શ વાયુ વાળી વેલ્યુ છે ને એનો વધારે યુઝ કરીશું, 0.08314 વાળી, બરાબર? તો એ આવશે ત્યારે હું તમને કહેતો જઈશ, બરાબર? એટલે તૈયારી શરૂ કરી દેજો. હવે પછી દાખલાઓ ગણવાના છે આપણે. ક્લિયર?